સો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો રોજની સવાર કંઈક આપણી આવા અવાજ સાથે થાય છે. અવાજ 7 સાડા 7 વાગે ચાલુ થઈ જાય ને પછી યાર 1-2 કલાક એટલું આ ડખામાં જ સૂવો પડે. અને સવારના પોરમાં હલો હલો હા બોલો. યાર જીઓ વાળા કહે છે કે રિચાર્જ કરાવો. શું કામ કે આપણા પાસે 1-2 નંબર છે એ બધા જીઓના જ છે. તો કે આ નંબર રિચાર્જ કરાવો નકા બંધ થઈ જશે. તો બસ મમ્મી અહીંયા ભગવાનનો વાંચે છે ને આજ શું છે? પૂનમ છે એટલે સત્યનારાયણની કથા કરે છે. તો બસ એના માટે આ પ્રસાદી ને અહીંયા કથા ચાલુ છે. પપ્પાનો બસ સામે લેસન અને કૃપા પણ ઉઠી ગઈ છે હમણાં. તો બસ ઈ બ્રશ ને ઈ બધું એનું ચાલુ છે. બાકી હવે આજનો નાસ્તામાં આ તો શીરો બનાવ્યો છે પ્રસાદી માટે. રોટલી એક આ વઘારેલી રોટલી છે, આમાં દૂધ, આમાં આપણે બદામ. આજે આપણે 3 ખાઈએ. બસ નાસ્તો ને બધું થઈ ગયો છે ને હવે હું જાઉં છું ગામમાં. શું કામ કે 2-4 વસ્તુ લેવાની છે ને થોડુંક કામ છે. તો બસ મિત્રો આપણે નીકળી ગયા છીએ ને વરસાદ પણ થોડો છાંટા ચાલુ થઈ ગયા છે. બસ હવે કાલે તો રક્ષાબંધન છે, એના આવતા શનિ રવિ 15મી ઓગસ્ટ અને આપણે 7મ 8મ ને એ બધો પણ છે. તહેવારો ઉપર તહેવારો છે હમણાં તો. અને બસ હમણાં આપણે જઈએ છીએ હોસ્પિટલ રોડ. ટ્રાફિક અને શ્રાવણ મહિનો ચાલુ છે પણ આપણે હજી સુધી એક પણ વાર શંકર ભગવાનના દર્શન કરવા નથી ગયા. બસ લિંગેશ્વર મહાદેવ આવ્યા એમના દર્શન કરી લીધા બારેથી પણ. તો બસ મિત્રો આપણો ગામનો બધો કામ પૂરો થઈ ગયો અને બસ હમણાં 2:15 વાગ્યા છે અને હવે બસ હું જાઉં છું ઘરે. રામધૂન પણ બંધ થઈ ગઈ. વિચાર કરો એટલો આપણને ટાઈમ લાગી ગયો બજારમાં. વાતાવરણ એટલો મસ્ત છે કે મન થાય છે કે યાર ક્યાંક ફરી આવીએ થોડાક દિવસ માટે. જોઈએ શું થાય છે હવે. બાકી ભુજમાં હમણાં કેટલા દિવસથી વરસાદ પણ નથી પડ્યો. એટલે આ વરસાદ પડે તો કાંઈક મજા આવે. હમીસર ઓગનાય 7મ 8મ ટાઈમે પણ થોડોક થાય. ઘરે પાછા આવી ગયા છીએ ને હમણાં 2:30-3 વાગ્યા છે ને બસ આવું. હાલો હવે જમવામાં તો આજે મમ્મીએ ગાર્લિક બ્રેડ ને બીજો શું ગાર્લિક બ્રેડ ને દાળ ભાત બનાવ્યા. રોટલી નહીં, ગાર્લિક બ્રેડ. રોટલી છે તો તું ચેતે કે ગાર્લિક બ્રેડ. ઓકે 3 વસ્તુ. કૃપાને આજે ગાર્લિક બ્રેડ ખાવી હતી તો કૃપાએ ગાર્લિક બ્રેડ ને દાળ ભાત ખાધા. બસ આપણે પણ ગાર્લિક બ્રેડ થોડીક ટેસ્ટ માટે ખાશું અને પ્લસ જે આજે મમ્મીએ સત્યનારાયણની કથા કરી હતી તો એના માટે શીરો પણ બનાવ્યો છે. તો બસ એ પ્રસાદીમાં આપણે શીરો પણ ખાવાનું છે. તો બસ આજનો આપણો જમવાનો કંઈક આ પ્રકારનો છે. રોટલી, ગાર્લિક બ્રેડ, શીરો, દાળ, પછી આપણે આ ચીલી ફ્લેક્સ અને મમ્મી ને પપ્પા અહીંયા જમે છે. આવીને ડાયરેક્ટ આમ ગાર્લિક બ્રેડ જોવા મળી ગઈ એટલે મજા આવી ગઈ. સુઈ ગયો તો યાર બેટા બાબુ. અને ભવ્યભાઈ તો હવે ભાઈ કાશ્મીરમાં રહે છે એટલે ગરમીમાં તો રહી ન શકે જરાય નહીં. હવે એસી નો લિમિટ ક્યાં ગયો? તો બસ દિવ્યભાઈ પણ આવી ગયા છે. શું કહીશ કાલે શું છે રક્ષાબંધનના પ્રોગ્રામ? ભાઈ મહાદેવનો ભગત બની ગયો છે દિવ્ય તો. આમાં થેલીમાં શું છે? થેલીમાં જે લાડુ પછી કાજુ કતરી રક્ષાબંધન ને એટલે. હા કેમ લઈ આવ્યો તો ફેશિયલ કિટ? કરવો છે. તને નથી કરો? ભાવે જરાક છોકરી બનવાનો શોખ છે. औरत बनने का शौक है उसको. તો બંને ભાઈ ફેશિયલ અહીંયા કરવાના બંને છે. ભાઈ નહીં કરે, ભવે જ કરશે. હવે તું કરીશ? હા હું કરીશ. આખો વિડિયો ઉતારજો, દિવ્યાનો ઉતારજે કરે તો. ભલે દિવ્ય તો કરશે. એમાં શું દિવ્યાન મરજી, દિવ્યાન ફેશિયલ દિવ્યાન આયા. તેમાં તું શર્માસ શું કામ? ઓહો આખો આ તો કીટ લઈ આવ્યા છે નેચર્સ ની એમ. આ કાજુ કતરી, આ ગુલાબજામુન. હવે ને જેને ફેશિયલ હું કરી દઈશ. ઓકે હવે કરાવું એની. આ એમને જબલામાં લઈને ફરી સારો લાગે. એમના ફેમિલીમાં મેરેજ ને એ બધો છે તો ભાઈઓ બધા ઉમાં જવાના છે અને એમને એવું છે કે આપણે જઈએ તો ફૂલ આમ રેડી રહીને જઈએ, ફેશિયલ કરીને જઈએ. હાય ગાઈઝ, ગુડ નૂન. કેમ છો તમે? આજે છે ને ગોગલ્સ પહેરીને હું વ્લોગ કરું છું, મને બહુ અલગ લાગે. એન્ડ એઝ યુઝ્યુઅલ મારી છે ને સવાર આજે થોડીક વહેલી થઈ. હું કંઈક 11 વાગે ઉઠીને પછી ઉઠીને જ મને ગાર્લિક બ્રેડ ને એ બધું ખાવાનું મન થયું. તો લંચ વિથ બ્રેકફાસ્ટ બંને સાથે થઈને બ્રંચ મેં કર્યું. આજે ગાર્લિક બ્રેડ જ ખાધી છે અને અત્યારે વાગે છે 4:45. અહીંયા ભાઈના કપડાં જો, આ બધા કપડાં દીપના છે. વિચાર કરો, એક કપડો મારો કાઢી દો તો હું માનું. આ જોવો એના એક કપડાં એના છે.
વિચાર કરો રૂમમાં જગ્યા નથી, અહીંયા કપડા આવી ગયા છે. આ જો બંને. શું થયું? કાઈ નહીં, ભવેને કે અહીંયા શીખડાવું છું, મારો ફોટોગ્રાફી ચાલુ છે એકાદ સ્ટોરી માટે. તો તને પ્રી વેડિંગ માં વાંધો ના આવે ને? ઓ આ ફ્લેશ વાળા કરો છો? હું તો ભવેને કહું છું કે તું સાયન્સ ને સાઈડમાં મૂક ને આ ફિલ્ડમાં. અરે તમે માનશો, આણે સાયન્સ રાખ્યું છે. સાયન્સ રાખ્યું છે તે ભાઈ. તો અહીંયા શું કરસ? મોબાઈલ નીચો નહીં થાય. દિવ્યા ફેસ વોશ કરીને આવ્યો? હા ક્લીન એન્ડ ક્લીન્ઝર આ મને જરાય નથી ગમતો. ક્લીન એન્ડ ક્લીન્ઝર ના ક્લીન એન્ડ ક્લિયર. અહીં જે હોય આમ કરતો. શું નામ છે? વાપરે ભવેન ખબર હોય. હવે એટલે તો આટલો રૂપાળો ક્લીન એન્ડ એટલે ક્લિયર છે. શું અગર તમને લોકોને ખબર ન હોય તો આ જે D10 પેક છે ને ઈ શેના માટે યુઝ થાય કે તમારી સ્કિન તડકામાં ખરાબ થઈ ગઈ હોય, ટેનિંગ લાગી ગયું હોય. પણ એમ ન નીકળે કઈ તા ઘરે યાર. આતા જો યાર કેમેરા ખોલવા બેઠો છે. અને હવે આવશે મહાસંગ્રામ. આ આવડા મોંઘા ન વાપરવાના હોય યાર. O3 એ લઈ આવ્યો. શેની કોથરી? O3 બ્રાઇડલ નો બ્રાઇડલ જો ફેશિયલ ઈ લગાવી દો. યસ ગાઈસ, તો આ છે ભવ્યનો ફેશિયલ અને આ લોટસ વાળો દિવ્યાનો છે. એટલે મિક્સ છે. બંનેના સારા જ છે, એવો કઈ નથી. એવો નથી આ. યસ, આમાં 4 પેક આવશે, આમાં 4 પેક છે. હવે આમાં ઝઘડ છે કે કયો કોણ ફેશિયલ કરે, એવું કે અડધો મારો ને પછી એ બધું મારો કે મને કે એ નહીં કરે મને. આખો નહીં ખબર તો કાલ જો આખા મોઢા ખીલ ને હાલશે. તો હું અહીંયા એમ કહું છું કે આમાં છે ને એક સ્ટેપ કૃપા કરે અને એક સ્ટેપ હું ભવ્યને કરું કે હું દિવ્યાને કરું. સો ગાઈસ, તો આ દિવ્યા નાનો હતો ને ત્યારે કયો બતાવતો ભવ્ય કરતા. એ કરતો બતે ના દેખો. અરે બતાવો એકવાર યાર, રેડી થઈ જવાનું. એકવાર ફેશિયલ કરાવે તો ફેસ વોશ કરી આવ્યો? શેનાથી કર્યો છે? પાણીથી. પાણીથી કર્યો કે ફેસ કયો ફેસ વોશ? અંદર પડ્યો તો એક વાઈટ બી વારવાનો. હા, એ બીજાનો જ વાપરવો છે એમ કે મફત પોતાના ઘરે જ લઈ આવ્યા છે તોય નહીં વાપરે. અહીંયા કંઈક સારો હોય તો તમારા ઘરે 5 રૂપિયાનો મફતનો કોક તેમાં આપે પ્રમોશન કરવા, ઈ તમે ફેસ વોશ વાપરો ને બોલો મારી સામુ. અમે પોતાના પૈસો વાપરી, સમજ્યા? અહીંયાથી જ જાસ ને. તો બસ ત્યાં સુધી આપણે દિવ્યાની પ્રોસિજર ચાલુ કરીએ ફટાફટ. તો બસ ગાઈસ, ધ્યાની પણ આવી ગઈ છે આપણા ઘરે. જો આ ધ્યાની, આ દીપ જો ગધા મજૂરી કરે છે ગાઈસ અહીંયા કને. આપણે તો કામ કરતા નથી. આપણે કામ કરવાનું જ નહીં. હાલ હવે તને કરવું છે ધ્યાની, તને કરવાનો છે. ફેશિયલ તને કોણ કરી દેશે? મમ્મી, કોણ મમ્મી? મારી મમ્મી તારા મમ્મી નામ શું? પ્રીતિબેન. હે હા, હે. એની ના રાજુમાં નહીં આવે ફેશિયલ ખબર. રાજુ મામા ભરતા મસાજ કરશે. એટલે દે થપાડ, દે થપાડ. તો બસ મિત્રો, હવે અહીંયા બધા આવી ગયા. આને તો એ દીવા આમ કરો. આગળ આપણે ડાન્સ ક્લાસમાં રોજ કરાવે. ડોકા. લાંબી નડી થઈ જશે. અરે કૃપા તું ભાઈ. અરે અમને રોજ અરે જો કૃપા કૃપા કેમ કરે? કૃપા એકવાર આ જો ભવે આવી જાય. ઓ ભાવ એમાં ગાંડા હોય. આવો સુઈ જાવ નથી કરાવવાનો. ન્યુ પેશન્ટ તા થઈ ગયા. હો આટલી આ તો કેટલી વાર હોય. બધો કચરો ઠલાઈ ગયા. શું આ બીજો પાણી છે? સાચી તને તો વિશ્વાસ નથી ભવે. લોટસ કર્યો ને આ વાપરાઈ ગયો. ડીટે લોટસ. કચરો જોઈએ આગળ બહાર નીચે દેખાય. હું બતા. અરે સાચી, હા સાચી કરી યાર. આખું બધું પતા. તો કેટલી વાર લાગે? તારા જેમ ધીમા ન હોય કઈ બધા. આ જો ચૂની મેલી થઈ ગઈ, ક્યાં ગઈ? આ રહી, આ બાજુ આ બાજુ. અહીંયા આ બાજુ. સમજે આટલી વાર થઈ જાય એનો નથી આ લાગો ઈ ગોગો એ સમજે જાગો, આ છે ને આનો જ છે. આ નળી કાઢ્યો. થાય જ નહીં આટલી વાર હા તને કરવું છે કે નહીં? ક્યાં થાય જ નહીં થાય જ નહીં તમે અરે શું બોલી તું? આ ભવે અહીંયા ફેશિયલ ગોતે છે. આપણી પાસે બે ઓપ્શન છે, એમાંથી આપણે આ પૂકી બનાવ્યા છે દીદી. આવડે નથી આવડે તો છે. આ ઉભો રહે. હા બસ આખી પેર લે પેલા. બસ દિવ્યા આવું બધું તને શોભે નહીં. એમ નહીં, આજે દિવ્યાની ગર્લફ્રેન્ડ એને મેસેજ કરશે. હા હા દિવ્યા વોટ ઇઝ ધીસ ભાઈ? ધીસ ઇઝ સ્પેશિયલ બેટા અને ભવ્ય નજારો જોયો છે. ભવ્ય ને ધ્યાની
પાણીનો કટોરો કોણ લઈ આવશે? આ તો પેલા લગાવું તો- આ શું છે? આ ક્લિન્ઝિંગ સ્ક્રબ છે ને? Yes, આ cleansing scrub છે. ઓય યાર આના વાળ આની ડેટ બેટ તો છે ને પેલા ઈ જો ડેટ તો હોય ત્યાં. એક્સપાયર ડેટ માલ નથી. આ બધી પાણી માટે હવે અમને દેવાનો. આને લે જ ખપતી હવે બાજુમાં તું ચાલુ થઈ જા હા લે. તારો થઈ જા ધ્યાની કેમ કે હડા રાખી દે, હડા રાખી દે. અરે મગજ તું ડોરાઈ ન શ્વાસ માપમાં લે છે. ઓય દોર માપમાં શ્વાસ લે. એ તું કઈ ખાસ કે શું તારા દાંત કેમ બેસો થઈ ગયા છે? બ્રશ જ નથી કરતો ક્યારે બ્રશ નથી કરતો ઈ બાથરૂમ માં જઈને એમને બ્રશ કર્યા વગર હાલ્યા સાચે તું કાઢે જીવાની ધોતી કોલ રહા હે, ધોતી. જલ્દી ખોલ રહા સાલ મારી ઢોરસ છે ઓય દીપ ખણી ગન્ને યાર ન ઢોરાય. ઇને કેના માટે ઓય આંખ બાખ બારો બંધ રાખજો જરાક વાર ના ભવે જો ભવે. શું કરસ? યાર હજી મને છે મારી સ્કિન યુઝ ટુ આ જો આ ત્રણ અહીંયા રહેતા હોય ને તો મને લાગે છે આપણો કામ બામ કાંઈ ન થાય. એ માં આ ભવે પાણી ઢોરો રાતના હુવાનો અહીંયા ભવ્ય મુકે ઢોરસ શું કામ જાય ને વીટી ઉતારી છડ ઘસા જે કી વીટી સાવ હજી આ કે આપણે બ્યુટી પાર્લર નો ખોલવો છે ઊંચી અંદર વજ જરાક હું થઈએ કેવું મને રાતો રાત ચમકી જ જાઓ છે ખબર કરતા ચમકે એક તો સરખો તને દીધો તો અમે દીપક કલાલ પાર્ટ 2 દીપક કલાલ નો છોટા વર્ઝન અરે નેપકિન થી લૂછી લે ને ઓય દઈ દે ધ્યાન બધા એકબીજા વધેલા તો બસ ભવ્યભાઈ હવે મેદાનમાં આવી ગયા છે હાય આના હી પડા આના ઈ પડા પડા તો બસ આપણો અહીંયા પાણી આયરો જોયોનો ડબલો આ ભવ્ય અને આ લોટસનો કયો ફર્સ્ટ તારી જે મનની ઈચ્છા હતી ને પૂરી થશે આજે ક્લિન્ઝિંગ સ્ક્રબ આપણે એને આજે કરશું હવે બંધ કરી નાખ જરાક પાણી યુઝ કરું હા હવે બંધ કરી નાખ વિડિયો બંધ કરી નાખ વિડીયો કામ બંધ કરું વિડીયો બંધ તો લી કલાય આ જરાક પકડતો મારી વીટી કાઢવી પડશે સગાઈ. હા લાવ યાર લાવ તો બસ આપણી સગાઈની વીટી કાઢ નાખીને કે ભવ્યભાઈ લાગી બાગી જાશે આમાં હેરબેન પહેરેમાં ભવેન શરમ આવે ના ખરાબ લાગે એમાં શું ખરાબ લાગે માણસો આજે જો એ દિવ્યા તો એક હેર બેન્ડ આમ નીચે જઈને પાછી પહેર નાખતો એટલે પ્રોપર થઈ જાય જોતા બરાબર હે? પાણી નાખીએ કેવડો હા તો જ થાય મસ્ત આ તો જો આને કઈ થાય છે હટી જા અરે તું હાથ હટાવી ને પણ દેને મને ઉતારવા તારી છે ટ્રેનમાં કઈ ન હોય ચેનમાં કાઈ નથી અરે રેસિસ થઈ ગંદા કાઈ નથી આ 1x કરે રહ્યો 0.5 માં લે કઈ હવે લઈ લે બસ હવે તો એમ જરાક થઈ ગયો છે ઓકે ડન આમ એવો ખાર આયો ને વાગરી ચાઈ કરીને હવે તો યાર સાચે હો હવે જો અહીંયા આનું ચાલુ છે અહીંયા આનું ચાલુ ખરેખર આ અમારો ઘર છે ને સલૂન બની ગયો છે સ્પેશિયલી દીપનો રૂમ તો એક પછી એક બધા આ આવતા જો જાય. પાણી લે એડો કરો તું ફરાઈ ગયો ને એડો તો તું કરે ને તો કે મોઢો છે કે આ લાલ રબી કરી નાખજે જો છે બરે બહુ બારે ઈ તો ઓ છે ને સેન્સિટિવ હે ને સ્કિન તારી અમારી રફ સ્કિન છે બટુ આ જો, આમ થાવું જોઈએ દીપ ની ઈચ્છા વર્ષો પછી પૂર્ણ થાય છે અરે પાણી કોણ આ દિવ્યા તું હવે હાલ ને યાર પછી તારો રહી જાશે હો. રૂપાળો કેવો લાગે છે જો તું છી આ રૂપાળો લાગે છે ને મન તો નથી લાગે આ તો કાળો કાળો દેખાય છે. છો થોડી નાખીશ જાડિયા મૂકી દે મેં ઉપર આ બધા લેજે નહીં તો અરે મુકા પાણી ઢોરાશે એમાં હા ભલે તો બસ દીપ કૃપા વ્લોગ ના સ્ટુડિયો ની તો જે આજે હાલત થઈ છે યાર આ જોવો તા ખાલી અરે યાર હાલ ને યાર જાવો છે યાર ભવેના 2 સ્ટેપ થઈ ગયા ઓના 3 સ્ટેપ થઈ ગયા ને બસ દિવ્ય હમણાં બાથરૂમ માં ગયો છે બે સ્ટેપ થઈ પણ ગયો તો 2 સ્ટેપ કેટલી વાર લાગે કરતા આટલી વાર ન લાગે ભવેનો મોઢા ઉપર કેટલો ગ્લો આવી ગયો છે યાર આવી જા ચલ મેરે રાજા આજા પાણી નાખસ તો દવડાવસ કયો અરે પણ તો પ્રોપર થાય પણ પાણી નાખસ કે દવડાવ આ જો તો પાણી ન નાખે વિના બધું કરે. કપડા તો બગડે ભવે અરે એટલે હવે આપણને છે ને ફુવારો જે આવે ને એ લઈ લેવો છે ઓ પીસ વાર અચામ બોલવાનું વિચારે હજમ ખોલવાનો વિચાર પાલક સલોન ખોલવાનો વિચાર. વાહ દિવ્ય ઓહો શું રૂપાળો થયો છો એકવાર ધોવાનું એમાં કાઈ ન આ ધોઈ આવ જા ખાલી એકવાર સાબુથી ધોઈ આવ આ બને આની જરૂર છે. આની જરૂર આ બને ધોઈ આવ જા તું બને હકડું તો હડા પીવો સાઈડ में મોઢાની પાછળ નાખશે લાલ ન થઈ જાય
આરીસો બાથરૂમમાં બરોબર પાણી વાળો હવે ભાઈ અહીંયા રૂમમાં આરીસો ગોતે છે આરીસો ક્યાંય નથી અદિતિ પણ ગોતતી હોય છે પણ એને પણ નથી મળતો આપણા રૂમમાં ખાલી આરીસો બાથરૂમમાં જ છે ને આ જો વચ્ચે એવો કરે છે મૂકને જાને પડા તું બોલ બંધ કરીશ. બસ અને આ જો આ કંઈક નવા એક્સપેરિમેન્ટ બધા થાય છે દિવ્યભાઈના ફેસ ઉપર લાલ થઈ જાય એવું મોઢું ઓ તારી ગર્લફ્રેન્ડ નો હોઠ તૂટી ગયો આ આજકાલની જનરેશન ક્યાં જાય છે ભગવાનને ખબર અરે શું છે બટુઓ બટુઓ મતલબ પાકીટ ઓહો આ દેતા ડબલો આ તે લઈ લો આ દે ને જા જા કેટલા રૂપિયા છે? તો બસ હવે અહીંયા કૃપાના રૂમમાં આવી ગયા છે. કૃપાના સનસ્ક્રીન ને ઈ બધું લેવા. આ બધા અહીંયા કાનમાંથી પડ્યા હે તારા આ જો આ બધાને છે ને રાતોરાત ધોરો ધાવો છે બીજો. આ જો તા આ ધ્યાની જોવો, પછી આ દિવ્ય જોવો, આ ભવ્ય જોવો. છોકરાઓને આવડો ક્યારથી એવો થઈ ગયો? આ જો તા ચાલુ થયા છે 3 સ્ટેપો લગાયા. હવે આ ભવ્ય વાહ લાલ થઈ ગયો જો પણ આ ભવ્ય અરે મુખ તો બસ ભવ્ય દિવ્ય બધા જાય દે. બાય દિવ્ય આગળ બેસી ગયો. બાય દિવ્યા. તો બસ મિત્રો આપણે રક્ષાબંધનનો હેમ્પર આવ્યો હતો. આ રક્ષાબંધન કે હાર્દિક શુભકામનાઓ શેક ધ શેક અને સંવેદના જે આખો આ થવાનો છે 14 તારીખના ટાઉન હોલમાં રાતના 8 વાગે. તો બસ એના માટેનો આખો આવ્યો છે. અને કૃપાબેન તો અહીંયા સારું હોય જરાક ડીચ પાછી ખાઈ ન હોય ને જે આખો. તો બસ એનામાંથી આ જે કલાકારની બધા આવવાના છે વંદનાબેન ગઢવી, નિધિબેન વ્યાસ, અર્જુદાન ગઢવી, જીગરદાન ગઢવી ને હિમાંશુભાઈ રાસ્તે ને બસ બાકી આપણને આ બુક્સ આવી છે દાદાજીની વાતો, શ્રીમદ ભગવદ્ ગીતા, હનુમાન ચાલીસા અને આ 2 પાસ કૃપા અને મારા માટે. તો આનામાં એવું કંઈ નથી કે ભાઈ આગળ બેસવાના અલગ પાસ, આખાના એક જ પાસ છે. યસ. તો બસ હાલો પ્રસાદી મળી થોડીક. હું તો કૃપાને કહું છું કે રક્ષાબંધન છે ને તો આપણે કાલે ક્યાંક ફરી આપી ધોળાવીરા કે રોડ પણ આ બેન ઘરમાંથી બહાર નથી નીકળતા યાર. તો બસ મિત્રો ભાવના ફૂઈની રક્ષાબંધન આજે જ થઈ ગઈ છે એટલે ભાવના ફૂઈ આજ યસ બાકે યાર મોકલે જીએ અદિતિ ભાભી તો ઈ તો ઉડા વનીને બંધનું કે કાલ ની મોકલી દીધા ભાભી રાખડી બાંધી ભાઈને હવે કાલે બાંધશું. અને બસ આવું બધું હમણાં ચાલુ છે. સાંજના 7:30 વાગ્યા છે. તો બસ મિત્રો આ વિડીયો આપણે અહીંયા સુધી જ રાખી દઈએ. તો કોઈ પણ કારણસર તમને જો વિડીયો ગમે તો પ્લીઝ વિડીયોને લાઇક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો બસ મળી નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારો અને તમારા પરિવારજનનો ધ્યાન રાખજો. ધન્યવાદ અને હેપી રક્ષાબંધન બધાને.